એનએસયુઆઈના વિદ્યાર્થી અને વિદ્યાર્થી નેતાઓ હવે મેદાને આવ્યા છે, વિરોધ પ્રદર્શનમાં ઉતર્યા છે। MS યુનિવર્સિટીના આ દ્રશ્ય છે, જે તમામ એનએસયુઆઈના જે વિદ્યાર્થીઓ છે તે અત્યારે આ વિરોધમાં ઉતર્યા છે। ચોક્કસ અમિત શાહ માફી માગો તેવા નારા અત્યારે ઉચ્ચારવામાં આવી રહ્યા છે। બાબા સાહેબ આંબેડકરની ઉપર થયેલ ટિપ્પણીને લઈને અત્યારે વિરોધ પ્રદર્શનમાં એનએસયુઆઈના તમામ જે વિદ્યાર્થી અને વિદ્યાર્થી નેતાઓ છે તે અત્યારે અહીંયા વિરોધમાં ઉતર્યા છે। ત્યારે ચોક્કસથી માફી માંગો અમિત શાહ જેવા અહીંયા પોસ્ટરો લગાવવામાં, હાથમાં પકડીને લગાવવામાં છે, બેનર હાથમાં લગાવેલા છે। સાથે જે અમિત શાહની ટિપ્પણી હતી તેને લઈને જે વિરોધ છે તે અત્યારે વડોદરા શહેરમાં જોવા મળી રહ્યો છે। ત્યારે એક સ્ટુડન્ટ જે છે તે આઝાદની ટી શર્ટ પહેરીને પણ હવે મેદાને ઉતરે છે। ત્યારે તમામ જે જોઈ શકાય તે દ્રશ્ય વડોદરા શહેરના વિશ્વવિખ્યાત એવી MS યુનિવર્સિટીના આ દ્રશ્ય છે, જે ચોક્કસથી તમામ જે વિદ્યાર્થી અને વિદ્યાર્થી નેતાઓ છે એનએસયુઆઈના, એ તમામ આ વિદ્યાર્થી અને વિદ્યાર્થી નેતાઓ અત્યારે મેદાને ઉતર્યા છે। ત્યારે અત્યારે જે નારા લાગી રહ્યા છે તે અમિત શાહને લઈને અહીંયા નારા લાગી રહ્યા છે। અમિત શાહ માફી માગો તેવા નારાઓ અને હાય સહિતના જે નારાઓ છે તે આપણને અહીંયા જોવા મળી રહ્યા છે। बाबा साहेब जिंदाबाद 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 अमित शाह मुर्दाबाद मुर्दाबाद मुर्दाबाद। ચોક્કસથી વાત કરીએ તો જ્યારે આ એનએસયુઆઈ વિરોધ ઉતારવામાં આવ્યું હતું ત્યારે ચોક્કસથી પોલીસનો જે કાફલો છે તે પણ અહીંયા હડકી દેવામાં આવ્યો છે। પોલીસનો જે ઉચ્ચ અધિકારીઓ છે તે અત્યારે હાલ વિરોધ પ્રદર્શનમાં જ્યારે આ મેસેજ મળ્યો હતો ત્યારે પોલીસ અને નો તમામ જે કાફલો હતો તે ખડકી દેવામાં આવે છે અને રોડ ઉપર આ તમામ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ રોડ ઉપર બેસીને ચક્કાજામ કરવાની જે ચીમકી હતી તે હવે ચોક્કસી હાલ તમામ જે વિદ્યાર્થીઓ છે તે રોડ ઉપર બેસી ગયા હતા અને આ વિદ્યાર્થીઓને હવે જે અટકાયત છે તે અહીંયા ચોક્કસી કરવામાં આવતા હોય તેવા દ્રશ્ય છે। ટીંગા ટોળી કરીને પોલીસ આ તમામ જે વિદ્યાર્થી છે નેતાઓ છે તેઓને હાલ લઈ જવામાં આવી રહ્યા છે। अपमान कर दिया है अमित शाह माफी नहीं मांगे तो आखा देश में गृहमंत्री शर्म करे, एमने शर्म नहीं આવતી। જે બંધારણના દમ પર ગૃહમંત્રી બન્યા છે એ બાબા સાહેબનું અપમાન કરે છે। અમિત શાહ શરમ કરે અને મોદી સાહેબ જે બાબા સાહેબના આદર્શો પર ચાલવાની વાતો કરે છે, અમિત શાહને બરખાસ્ત કરે નરેન્દ્ર મોદી। અમિત શાહ મુર્દાબાદ મુર્દાબાદ મુર્દાબાદ। આ ભારત દેશની આત્મામાં બાબા સાહેબ વસેલા છે, જેમણે શોષિતો, દલિતો, ગરીબો અને મધ્યમ વર્ગના પરિવારોને ઊંચું ઉઠાવવાનું એક કામ કર્યું છે। આ ભારત દેશના ગરીબાર ગૃહમંત્રી અમિત શાહે જે બાબા સાહેબનું અપમાન કર્યું છે એ આ ભારત દેશ ક્યારે સહન નહીં કરી શકે। એમની માફી માંગવાની માંગ સાથે આજે એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન કર્યું છે। વિદ્યાર્થી નેતાઓ અત્યારે હાલ તેઓને અટકાયત પણ કરવામાં આવી છે। વાઘેલા પણ અમારી સાથે જોડાયા છે। જેવી રીતે બાબા સાહેબ વિરુદ્ધ જેવી રીતે અમિત શાહે ટિપ્પણી કરી હતી એના વિરોધમાં આજે એનએસયુઆઈ વિરોધ પ્રદર્શન દોડાવ્યું છે અને એનએસયુઆઈની માંગ છે કે અમિત શાહ માફી માંગે ચાલુ પાર્લામેન્ટે, કારણ કે આંબેડકર જે ઘડવાયા છે શરમ કરો। ચોક્કસથી હાલ તમામ જે વિદ્યાર્થી નેતાઓ અને વિદ્યાર્થીઓ હતા તેઓની અટકાયત અહીંયા કરવામાં આવી હોય, કારણ કે જે પ્રમાણે મેસેજ મળ્યો હતો પોલીસ વિભાગને કે ચક્કાજામ કરવાના છે તેવા મેસેજ મળ્યા હતા। ત્યારબાદ પોલીસની છાવણીમાં પણ ગોઠવાઈ ગયું હતું। પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ અત્યારે હાલ ચોક્કસથી આ MS યુનિવર્સિટી પર દોડી આવ્યા હતા। અત્યારે જોઈ શકાય તે પ્રમાણે જે એનએસયુના વિદ્યાર્થી અને વિદ્યાર્થી નેતાઓ હતા તેઓ તમામની અત્યારે હાલ અટકાયત કરવામાં આવી હોય તેવા દ્રશ્ય છે। અત્યારે હાલ આ જે ગાડી જોઈ રહ્યો છો તે ગાડીમાં તમામ જે વિદ્યાર્થી નેતાઓ છે તેઓને અહીંયાથી લઈ જવામાં આવી રહ્યા છે।
ચાવડા સાહેબ એ પણ આવી જવું પડ્યું છે કારણ કે સમગ્ર ગુજરાતમાં એને તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે તમામ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર આવી ચૂક્યા છે ત્યારે હાલ તમામ જે વિદ્યાર્થી નેતાઓ છે તેઓને અહીંયા બેસાડવામાં આવે છે. અહીંયા ઉપસ્થિત જે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારી છે તેમની સાથે પણ વાત કરીશું. સાહેબ, કેટલા વિદ્યાર્થી નેતાને વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે અત્યારે? કેટલા હતા એટલું કહ્યું? ખ્યાલ નથી એટલે પણ ચાલુ છે ઘણા હજુ હમણાં જ લઈ ગયા છે ને પહેલા એટલા માટે. ચોક્કસથી હાલ પોલીસ વિભાગ પણ એવું કહી રહી છે કે પોલીસ વિભાગને કેટલા વિદ્યાર્થી નેતાઓની અટકાયત કરી છે ત્યારે ચોક્કસથી અત્યારે તમામ જે વિદ્યાર્થી નેતાઓ હતા NSYના તેઓની અટકાયત કરવામાં આવે છે. અંદાજિત 10થી 15 જેટલા આ જે વિદ્યાર્થી નેતાઓ હશે અને વિદ્યાર્થીઓ હશે તેઓની અટકાયત અત્યારે હાલ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે ચોક્કસથી ઉચ્ચ અધિકારીને પણ સવાલ પૂછવામાં આવ્યા છે પણ તેઓને હજુ ખબર નથી કારણ કે અંદાજિત 10થી 15 જેટલા આ વિદ્યાર્થી અને વિદ્યાર્થી નેતાઓ હશે. કેમેરા પર્સન અબ્બાસ સાથે ચિરાગ પટેલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.